સો ગુડ મોર્નિંગ ગાઈઝ. અષાઢી બીજના બધાને રામ રામ. તો આજે હતી અષાઢી બીજ અને આપણે તો મસ્ત નાહી ધોઈને તૈયાર થઈને નીકળી ગયા હતા બહાર, કારણ કે આપણે આજે કરવાનું હતું એક શુભ કામ. તો પછી શુભ કામ કરતાં પહેલાં ભગવાનના દર્શન તો કરવા પડે ને, એટલે આજે આપણા ડીસાનું મિની રણુજા. અને આજે અષાઢી બીજ છે એટલે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને બહુ વજરામા પીરનો અહીં હાજ છે. પછી આપણે ત્યાંથી પહોંચી ગયા હતા હોન્ડાના શોરૂમે ને આપણે લઈ લીધું મસ્ત મજાનું ન્યૂ એક્ટિવા. અને એક્ટિવા લઈને આપણે આવી ગયા ઘરે. અને ઘરે આવતા હતા ત્યારે આપણી યારે રસ્તામાં એક સ્કેમ થઈ ગયો. એમાં થયું એવું કે મારા દેરકે મુહૂર્ત ન કર્યું હોય ને એ કરતાં પહેલાં તમારે એક્ટિવા ન હોકાય, એટલે કે જેનું એક્ટિવા હોય ને એણે ન ચલાવવાનું હોય. તો પછી ખબર નહીં આપણે યાર હવે સ્કેમ થયો કે વાત સાચી છે ભાઈ. આપણે તો એમને દઈ દીધું એક્ટિવા અને એમનું એક્ટિવા લઈ લીધું લઈને આપણે આવી ગયા ઘરે. ને મસ્ત મજાના એ મારા નણંદબાએ કરી લીધી પૂજા. અને પછી આપણે મસ્ત સાથીઓ દોરીને મસ્ત અહીંયા આપણે એક્ટિવાની મુહૂર્ત કરી દીધું. પછી આજે હતી બીજ એટલે આજે કીધું હાલો ને, કેટલા ટાઈમથી લેવાનું વિચારતા હતા કે આપણે એક્ટિવા લઈએ. આજે બીજ હતી એટલે કીધું કંકુના કરી જ નાખીએ ને જઈને લેતા આવીએ. અને બીજ હોય એટલે અરવિંદ ઘરે હોય નહીં, કેમ કે અરવિંદ જાય છે દર બીજ ભરવા માટે રણુજા. એટલે ઘરે હતા નહીં કોઈ, મમ્મી ગયા હતા ગામડે અને હતા હું, મારા નણંદ ને મારા દેર. એટલે પછી ફટોફટથી અમે તો તૈયાર થઈને નીકળી ગયા લેવા માટે. ને એક દિવસ પહેલાં જ જઈને અમે બધું જે ડોક્યુમેન્ટનું જે બધું કરવાનું હોય ને કરીને આવી ગયા હતા. અને આજે ખાલી ડિલિવરી લેવાની હતી. પછી તો શું કરી લીધી અહીંયા મુહૂર્ત કરીને આપણે તો એક મસ્ત મજાની ચક્કર મારી લીધી. ને પછી રુદુ સાથે અમે કરતા હતા થોડી વાર મસ્તી, કેમ કે રુદુ ઊભા રહી ગયા હતા કે મમ્મા મને કરી દે. એટલે પછી આ જો કેવું હાથ જોડીને ઊભું છે મારું ટેણિયું. પછી મસ્ત અહીંયા રુદુની પૂજા કરી લીધી. તો મારું નવું એક્ટિવા તમને કેવું લાગ્યું? અને આવા જ મસ્ત વ્લોગ જોવા માટે મને ફોલો કરી લેજો. સો બાય. જય રામા પીર.